કારણ કે એવા ગુરુ પાસેથી દીક્ષા ગ્રહણ કરી અને એમના પૂજન પૂર્વક પોતાની સાધનાને આગળ ચલાવવી. તો વૈષ્ણવોએ જઈને અત્યારે 1960 થી લઈને 75 ની અંદરના જેટલા વૈષ્ણવો છે બધા જઈને મહાપ્રભુજીને અદ્રષ્ટની અંદર પ્રશ્ન પૂછે, પણ જે આપ તો અમને અહીંયા દુનિયામાં મળો નહીં, તો અમારે બ્રહ્મસોનમ ક્યાં લેવું? કોની પાસેથી ઠાકોરજી પૂછતાવા? અને પૂછતાવીએ નહીં તો સેવા કરવી કેમ? બોલો, પૂછતાવા વિના સેવા થાય? ના થાય. હવે જો પૂછતાવામાં આવા જો ગુરુ ન મળે તો શું કરવું? તો નહીં પૂછતાવા ને, અને નહીં પૂછતાવીએ તો પછી સેવા પણ નહીં કરવી. એટલે એના વિકલ્પમાં મહાપ્રભુજી કહે છે કે સચ દુર્લભ, આવા ગુરુ તમને મળવા અને એની પાસેથી દીક્ષા ગ્રહણ કરવી એ બહુ દુર્લભ છે. એટલે મહાપ્રભુજી કે તદ ભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરિક પછી. આવા ગુરુ જયારે ન મળે તો સૌથી પહેલી વાત તો એ કે આપણે મહાપ્રભુને પ્રશ્ન પૂછ્યો કે જે આપ ઠાકોરજી પૂછતાવી આપો તો અમારે ક્યાં રહીને ઠાકોરજીની સેવા કરવી? નાસદ દ્વારા જવું, ગોકુળમાં રહીને કરવી, વૃંદાવનમાં રહીને કરવી, હરિદ્વારમાં જઈને કરવી, બદ્રીનારાયણમાં જઈને કરવી, ક્યાં કરવી? ઘર ક્યાં લેવું? પ્રશ્ન તો એ છે. ઘરમાં તો રહીએ, ઘર રાખવું ક્યાં? મુંબઈમાં, કલકત્તામાં, મદ્રાસમાં, અમદાવાદમાં, વડોદરામાં, અલકાપુરીમાં, અકોટામાં ક્યાં ઘર લેવું? આપણા મનની અંદર એક આગ્રહ બેઠેલો છે. જો આપણે વડોદરાના તો પછી આપણે વડોદરાને છોડી શકતા નથી કે આપણો ભાઈ ધંધો, ધાપો, ઘર, પરિવાર, વ્યવહાર બધું વડોદરા. હવે કાં અહીંથી છોડીને જઈએ? એટલે સૌથી પહેલા તો તમારે એક વાત તમને કહી દો કે પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ નામ લીધા વગર અને કયા વગર તમને બધાને સંન્યાસની દીક્ષા આપી છે. ખાલી ભગવા કપડા જ નથી પહેરાવ્યા. ઘરમાં ઠાકોરજીને પધરાવવા એ જ સંન્યાસ છે. પણ જો તમે સંન્યાસની રીતે અને મહાપ્રભુજીની રીતે અગર જો ઠાકોરજીની સેવા કરો તો સૌથી પહેલા મહાપ્રભુજી તમને સંન્યાસ કયો આપ્યો? ઠાકોરજી પધરાવીને એમાં નિયમ મૂક્યો, ઠાકોરજીની સેવા પેન્ટ પહેરીને, ડ્રેસ પહેરીને, સ્કર્ટ પહેરીને થઈ શકે નહીં. એટલે તમને ગમે કે ન ગમે તમારે આ સેવાનો સંન્યાસ વેશ ધોતી અને બંડી, ભલે એની તમને એલર્જી હોય પણ તમે ધોતી બંડી પહેરીને કરો. ઘણા વૈષ્ણવો આજને દિવસ હવે ગપ્પ મારે છે અંદર, પણ એમાં નુકસાન મહાપ્રભુનું નથી, તમારું જ નુકસાન છે. ઘણા વૈષ્ણવો સેવાની અંદર ડ્રેસ પહેરીને નાહે છે, નાહી શકો છો, કોઈ ના નથી, પણ નુકસાન તમારું છે. એટલે સૌથી પહેલો સંન્યાસ તો અહીંથી આવ્યો કે તમારે આ કપડા પહેરવા. બીજી વસ્તુનો સંન્યાસ આપ્યો કયો? કે જ્યાં સુધી ઠાકોરજી ને ભોગ ન આવ્યા હોય ત્યાં સુધી તમારે કંઈ પણ ખાન પાન કરવું નહીં. તમારે કંઈ પણ ખાનપાન કરવું નહીં. એટલે સવારના ઉઠતાની સાથે જે બ્રેકફાસ્ટ કરવાની જે તમારી હેબિટ છે, અને આમ સામાન્ય રીતે જોવા જાઓ તો વિજ્ઞાન પણ સ્વીકારે છે અને આયુર્વેદ પણ સ્વીકારે છે અને હોમિયોપેથી પણ સ્વીકારે છે કે સવારના જ્યારે તમે ઉઠો છો, જાગો છો, તે પછીના 3 કલાકમાં તમારી મુખ્ય પાચન ક્રિયા થાય છે. તમે જ્યારે જાગો છો તે પછીના જે 3 કલાક છે
તેમાં તમારી મુખ્ય પાચન ક્રિયા થાય છે, અને તે વખતે તમે ઉપરથી બીજો અનાજ નાખો છો તે તમારું પેટ ભરે. બોલો, નાસ્તો ક્યારે કરવો? ભૂખ્યાના ઓછામાં ઓછા 3 કલાક પછી. ત્યાં સુધી કંઈ પણ પેટમાં નાખવું નહીં. તો મહાપ્રભુજીએ એક તો તમારા પર આ કંટ્રોલ કરી રાખ્યું. બીજે નંબરે આપણી જે બહાર દોડતી જે વૃત્તિ છે એમાં એમણે એક વસ્તુ મૂકી દીધી કે અસમર્પિત વસ્તુના તસ્માદ વર્જનમાચરે. કૃષ્ણને ભોગમાં ન ધરાયું હોય કે ઉપયોગમાં ન આવ્યું હોય તેવી કોઈ પણ વસ્તુઓને સ્વીકારવી નહીં, રાખવી નહીં, એનો ઉપયોગ કરવો નહીં. ત્રીજે નંબરે કહ્યું કે ઠાકોરજીની સેવાનો સમય જાળવવો. હંમેશા એટલું યાદ રાખજો કે ભક્તિમાં સમય જાળવવું એ બહુ મહત્વનું છે. જે વૈષ્ણવો સેવા ભક્તિના અંદર સમયને જાળવતા નથી એ હંમેશા પોતાના જીવનમાં પણ સમયને ચૂકી જતા હોય છે. એટલે ઠાકોરજીનો સેવાનો ભક્તિનો સમય જાળવવો. અને સમય જાળવવા માટે તમારે બહારની બધી જ વૃત્તિઓને છોડવી પડશે. ઠાકોરજીનો સમય આવ્યો તે પછીથી દરેકને ના કહી દેવી. 2 બહેનપણીઓ હતી અને એ બંને બહેનપણીઓ બહુ એકદમ ઇન્ટિમેટ ફ્રેન્ડ હતી. હવે બંને જણીઓ એકબીજાને કહેવા બેઠી, આપણા 2 વચ્ચે કેટલો પ્રેમ છે. તે લોકો કે મારી માં તારી માં, મારો બાપ તારો બાપ, મારો ભાઈ તારો ભાઈ, મારું ઘર તારું ઘર, મારો પૈસો તારો પૈસો, મારો કપડા તારા કપડા. આમ બોલતી જ ગઈ. બોલતા બોલતા હવે જાણ આગળ બોલ પેલી કે બસ હવે રોકાઈ જાય, હવે આગળ બોલતી નહીં. તો કેમ? બધું તારું મારું, મારું બધું તારું. એ ચોક્કસ, તો મારો હસબન્ડ મારો, એ તારો નહીં, અને તારો હસબન્ડ તારો, એ મારો નહીં. તેવી રીતે જ્યારે આપણે આપણા વરની સેવામાં બેઠા હોઈએ તો તે વખતે બીજા કોઈને પણ સોંપીને જવું નહીં. હંમેશા યાદ રાખજો, બને ત્યાં સુધી 2 વસ્તુ કોઈને સોંપતા નહીં, નહીં તેના દુષ્પરિણામો આવશે. કયા 2 વસ્તુઓ? એક તો ઠાકોરજી કોઈને સોંપીને જવા નહીં, છાતીએ ચોંટાડીને લઈ જાઓ. જ્યાં જાઓ ઠાકોરજી સાથે પધરાવી લેજો, અને જ્યાં ઠાકોરજી ન પધરાવી શકતા હોય ત્યાં જવાનું બંધ કરી. અને બીજે નંબરે પોતાના વર કોઈને સોંપીને જવો નહીં. અને આ વાત શ્રી મહાપ્રભુજી રાસ પંચાધ્યાયના 4થા અધ્યાયની સુબોધિનીમાં લખેલી. 4થા અધ્યાયની સુબોધિમાં લખેલી. કારણ કે ત્યાં ગોપીજનોએ શું કહ્યું કે સ્વયં વૃત્તની કુછ કુમકુમાંકિત અતિકૃપન્નાસન માત્મ બંધવે. એ ગોપી જયારે ભગવાન પ્રગટ થયા ત્યારે આમ તેમથી કંઈ પણ નહીં લાવી અને પોતાના શરીર પર પહેરેલા જે વસ્ત્રો હતા, દુપટ્ટા વગેરે, એ બધા આમ બિછાવી દીધા ભગવાનને બેસવા માટે આસન તરીકે. ત્યારે એ એમના ગળાના દુપટ્ટા વગેરે એ કેવા હતા? તો ભાગવત વગેરે કુછ કુમકુમાંકિત. કોઈ બહેન પાવડર લગાડેલો હોય શરીર પર, કે સેન્ટ લગાડેલો હોય, કે યુનિકોર્ન લગાડેલું હોય, અને એના ઉપર આમ દુપટ્ટો પહેરે તો એ બધું એને ચોંટી જાય ખરું કે નહીં? એને લાગે ખરું કે નહીં? એવા શરીરનું સત્વ જેમાં લાગેલા છે એવા વસ્ત્રો ઠાકોરજીને બિરાજવા માટે આપ્યા. તો મહાપ્રભુજી કે આવી ગંદી વસ્તુ પોતાના શરીરનું જેમાં લાગેલું હોય એવું ઠાકોરજીને એના પર બિરાજાવે? એના કરતા આજુબાજુમાંથી કે એકાદ 2 આસન માગી લાવ્યા હોતે તો કઈ વાંધો હતો? તો મહાપ્રભુ ના, પણ ગોપીજનો બહુ ઉત્તમ હતા અને વિચારક હતા, બુદ્ધિશાળી હતા. એમણે કહ્યું કે ઠાકોરજીની સેવામાં જ્યારે બીજાનું કરે કોઈ પણ સત્વ જ્યારે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે ઠાકોરજી એટલા અંશમાં એના પણ થઈ જાય છે. તમે તમારા ઠાકોરજીની સેવામાં જ્યારે કોઈ બીજાનું સત્વ લો છો ઉપયોગમાં, તો તે વખતે ઠાકોરજીને ભાઈ ત્યાં જ મને આપ્યું, હું એનો કેમ નહીં ખાઉં? ત્યારે આપણે અહીંયા પુષ્ટિ માર્ગે કીર્તન જ યાદ રાખવાનું છે કે અનંત ન જઈએ
અનંત ન જઈએ પિય રહીએ મેરે હી મહેલ. આ મેરે મહેલ નહીં, મેરે હી, મારા જ કરેલો. અનંત ન જઈએ. ત્યારે ખરેખર આપણને જે ઠાકોરજી પધાર્યા છે પૂછતા વિને શ્રી મહાપ્રભુજીએ, એ એક પ્રકારનું આખું સંન્યાસ.